નમસ્કાર દર્શક મિત્રો, ધલોક સત્તા શોમાં આપનું સ્વાગત છે। ઉત્તર પ્રદેશના સંભલમાં સતત નવા ખુલાસાઓ થઈ રહ્યા છે। ચંદૌસીમાં મહેસૂલ વિભાગે એક જમીનનું ખોદકામ કર્યું તો તેની નીચે વિશાળ વાવ મળી આવી। તેનો વિસ્તાર 400 ચોરસ મીટર છે। હકીકતમાં ચંદૌસીનો લક્ષ્મણગંજ વિસ્તાર 1857 પહેલા હિન્દુ બહુમતી ધરાવતો હતો। અહીં સૈની સમાજના લોકો રહેતા હતા, પરંતુ હવે અહીં મુસ્લિમ વસ્તી વધારે સંખ્યામાં છે। સંભલમાં 46 વર્ષ જૂનું મંદિર મળ્યા બાદ ડીએમને એક ફરિયાદ પત્ર આપવામાં આવ્યો હતો, જેમાં કહેવામાં આવ્યું હતું કે લક્ષ્મણગંજમાં પહેલા બિલારીની રાણીની વાવ હતી। મીડિયા રિપોર્ટ્સ અનુસાર એક મહિલાએ આ સ્ટેપવેલ પર પોતાની માલિકી અધિકાર વ્યક્ત કર્યો છે। તેણે દાવો કર્યો છે કે તે મહારાણી સુરેન્દ્રબાલાની પૌત્રી છે। તેની પાસે આ મિલકત પર માલિકી હક છે। તેણે કહ્યું હતું કે અમે આ પપડી કૂવાની આસપાસ ખેતી કરતા હતા। અગાઉ જ્યારે ખેતી હતી ત્યારે તેના દાદા દાદી અને પિતા અહીં રોકાઈને આરામ કરતા હતા। તેમણે બબડીમાં બનેલા રૂમને એર કન્ડિશન ગણાવ્યા હતા। તેણે જણાવ્યું હતું કે તેના પિતાને કોઈ પૌત્ર નથી, તેઓ 5 બહેનો છે। સંભલ જિલ્લા મેજિસ્ટ્રેટ રાજેન્દ્ર પેન્સિયાએ જણાવ્યું હતું કે સ્ટેપવેલનો ઉપરનો માળ ઈંટોથી બનેલો છે, જ્યારે બીજો અને ત્રીજો માળ માર્બલનો છે। તેમણે કહ્યું કે સ્ટ્રક્ચરમાં 4 રૂમ અને એક વાવ પણ છે। પેન્સિયાએ જણાવ્યું હતું કે માળખું સંપૂર્ણપણે માટીથી ઢંકાયેલું છે અને નગરપાલિકાની ટીમ ટોચની માટીને દૂર કરી રહી છે। હાલમાં માત્ર 210 ચોરસ મીટર જગ્યા ખુલ્લી છે અને બાકીનો કબજો છે। અમે અતિક્રમણ દૂર કરવા કાર્યવાહી કરીશું। તેમણે વધુમાં અનુમાન લગાવ્યું હતું કે આ વાવ 150 વર્ષથી પણ વધુ જૂની હોઈ શકે છે। તો ડીએમએ કહ્યું કે જો જરૂર પડશે તો પુરાતત્વ નિયામકને તેનો સર્વે કરવા માટે વિનંતી કરાશે। તેમણે કહ્યું કે પગથિયાની સાથે મંદિરનું પણ જીર્ણોદ્ધાર કરવામાં આવશે, જેથી લોકો ત્યાં પૂજા કરી શકે। આ માટે અતિક્રમણ પણ દૂર કરવામાં આવશે। ચંદૌસીના લક્ષ્મણગંજ વિસ્તારમાં મળેલા વાવને લઈને અનેક દાવા કરવામાં આવી રહ્યા છે। એવું કહેવામાં આવી રહ્યું છે કે તેનું નિર્માણ વર્ષ 1857માં થયું હતું। તેની અંદર 12 રૂમ અને કૂવો અને એક ટનલ પણ છે। અત્યાર સુધીના ખોદકામમાં 4 રૂમ સ્પષ્ટ દેખાય છે। 2 જેસીબીની મદદથી ખોદકામ કરવામાં આવી રહ્યું છે। સ્ટ્રક્ચરને કોઈ પણ પ્રકારનું નુકસાન ન થાય તે માટે ખૂબ કાળજી રખાઈ રહી છે। થોડા દિવસો પહેલા મહોલ્લા લક્ષ્મણગંજમાં એક ખંડેર પ્રાચીન પાંકે બિહારી મંદિર મળી આવ્યું હતું। આ પછી સનાતન સેવક સંઘના રાજ્ય પ્રચાર પ્રમુખ કૌશલ કિશોર વંદે માતરમે શનિવારે સંપૂર્ણ સમાધાન દિવસ પર ડીએમ રાજેન્દ્ર પેન્સિયાને એક પત્ર લખ્યો હતો, જેમાં દાવો કરવામાં આવ્યો હતો કે મહોલ્લા લક્ષ્મણગંજમાં મંદિરની નજીક એક પગથિયું હતું। મામલાની નોંધ લેતા એડીએ ન્યાયિક સતીશ કુમાર કુશવાહા અને તહસીલદાર ધીરેન્દ્રસિંહને નગરપાલિકાની ટીમ સાથે સ્થળ પર મોકલવામાં આવ્યા હતા અને સ્ટેપવેલની શોધ માટે પ્લોટ ખોદવાનો આદેશ આપ્યો હતો। દર્શક મિત્રો, આ ઘટના અંગે આપની શું પ્રતિક્રિયા છે, ચોક્કસથી જણાવશો।